ભાઈ બિંગ આરસીબી ફેન ઇટ વોઝ ટફ પિલ ટુ ડાયજેસ્ટ, બટ ભાઈ ક્રેડિટ આપવું પડશે આપણે ગુજરાત ટાઇટનને. એમણે એકચ્યુઅલી બહુ સારી ક્રિકેટ રમી છે. ટોસ જીતીને બોલિંગ લીધી અને કન્ડિશન્સને ખૂબ જ સારી રીતે એક્સપ્લોઇટ કરી. શુભમન ગિલનું ફિલ્ડ પ્લેસમેન્ટ બહુ જ સુપર હતું. મેઇન ડિફરન્સ જ બંને ટીમ વચ્ચે ફિલ્ડિંગનો થઈ ગયો હતો. તેમ છતાં બોલિંગમાં એમણે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું. 79 પર 2 હતા અને ત્યારબાદ મિડલ ઓવર્સની અંદર રન ઓછા આપ્યા. રાશિદ ખાન, જેસન હોલ્ડર બોલિંગમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું અને પછી અરશદ ખાન 3 વિકેટ લીધી. મધ્યપ્રદેશથી જ રમે છે, રજત પાટીદારની કેપ્ટન્સીની અંદર. એમના ટીમમેટ્સ વેંકટેશ અય્યર અને રજત પાટીદાર બંનેને એમણે આઉટ કર્યા. આટલી સ્ટ્રોંગ બેટિંગ લાઇનઅપને તમારે 155ની અંદર ઓલ આઉટ કરવું, એ બી સારા સ્ટાર્ટ મળ્યા પછી. સો એના માટે આપણે બોલિંગને ક્રેડિટ આપવું પડે. અને ત્યારબાદ બેટિંગની અંદર અટેકિંગ માઇન્ડસેટ સાથે શુભમન ગિલ ઉતર્યા. પહેલાં સાઈ સુદર્શન આઉટ થઈ ગયા, પણ જે રીતે એમણે ટેક ઓન કર્યો જોસ હેઝલવુડને, એનાથી થોડો એમની ટીમની અંદર કોન્ફિડન્સ આવ્યો હશે. જોસ બટલરનો હા એક ઇમ્પોર્ટન્ટ કેચ છૂટ્યો, પણ તેમ છતાં બી જ્યારે કન્ડિશન્સ એમની હલી રહી હતી ને, આપણને ખબર છે કે જીટીનો જે મિડલ ઓર્ડર છે, સ્પેશિયલી લોઅર મિડલ ઓર્ડર, એ થોડો વલ્નરેબલ છે. પણ આ વખતે થોડું કમ્પોઝર રાખ્યું તેવતિયાએ અને ફાઇનલી ફિનિશિંગ લાઇન સુધી પહોંચાડ્યા. સો આ જીત એકચ્યુઅલી એમને બહુ જ કોન્ફિડન્સ આપશે. આરસીબી જેવી સ્ટ્રોંગ ટીમને એમણે હરાઈ છે. અને હવે આવતી મેચો જે બીજી સ્ટ્રોંગ ટીમો સાથે છે, જેમ કે પંજાબ, સનરાઇઝર્સ અને રાજસ્થાન રોયલ્સ, એમની સામે પણ એ લોકો આ જ કોન્ફિડન્સથી ઉતરશે. તો તમને શું લાગે છે, જીટી અહીંયાથી ક્વોલિફાય કરી શકશે?